ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને ચાલો આપણે હવે બાનું એક ભજન સાંભળીએ. અને તમે બધા કેમ છો એ જરૂરથી કોમેન્ટ કરજો. તમે તો કાંઈ કોમેન્ટ કરતા નથી. અને આપણા વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે અહીંયા જોઈ શકો છો સવારમાં મસ્ત મોર્નિંગમાં ચકલી બોલે છે. ખિસકોલી છે, ચકલી નહીં, ખિસકોલી બોલે છે. તમે જોઈ શકો છો અહીંયા. અને હા ચાલો મિત્રો, હવે આપણે એક બાનું મસ્ત ભજન સાંભળીએ અને તમને બધાને પછી આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ. શ્રી કૃષ્ણ બા, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા. તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો બધાને એક ભજન સંભળાવો. હા. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. લીલી ટોપીને ઉપર મોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. કાનો વનમાં ઉતારા મગાવે, વનમાં ઉતારાની જોડ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. લીલી ટોપીને માથે મોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. વનમાં કાનુડો દાંતણ મગાવે, વનમાં દાંતણિયાની જોડ છે બેની મારો, કાનું કાળજાની કોર છે. વનમાં કાનુડો ભોજન માગે, વનમાં કાનુડો નાવણ માગે, વનમાં નાવણિયાની જોડ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. કાનુડો કાળજાની કોર છે બેની માર, કાનુડો કાળજાની કોર છે. લીલી ટોપીને માથે મોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. વનમાં કાનુડો ભોજન મગાવે, વનમાં કાનુડો ભોજન મગાવે, વનમાં કઢિયેલા દૂધ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. વનમાં કાનુડો ઉતારા મગાવે, વનમાં કાનુડો પોઢણ મગાવે, વનમાં કાનુડો પોઢણ મગાવે, વનમાં હિંડોળા ખાટ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. એ લીલી ટોપીને માથે મોર છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. રાધાનો ઈ ઘનશ્યામ છે બેની મારો, કાનુડો કાળજાની કોર છે. કાનુડો કાળજાની કોર છે બેની મારો, કાનુડો. વાહ બા વાહ, બહુ મસ્ત ભજન ગાયું. કૃષ્ણ. તો બાબુ આપણે અત્યારે બપોરની રસોઈ શું છે? આ જો અત્યારે છે ને આ ગુવારનું શાક કરવાનું છે. નકરો ગુવાર કરવાનું છે. બાપુ છે બટેટું નાખવાનું ના પાડે. નકરા ગુવારનું શાક. આ કયો ગુવાર કરવી છે આપણે? ચાચુ વાળો ગુવાર છે. હા, ચાચુ વાળો કરો તો પાણી નો ભરી જાય. ગુવારનું શાક બહુ મસ્તી લાગે. નકરો ગુવાર એટલે બધું ભરી જાય. ચાચુ વાળો ગુવાર એટલે ચાચુ વાળો ગુવાર એટલે ઈ કેવો હોય? ડીટિયા તોડી નાખવાના અને ચાચુ એમને દેવા દે. પછી આને બધા ઓલા શાકની જેમ જ તે હળદર મીઠું નાખી અને રેવા દે. ગુવારના શાકમાં પાણી ન જોઈએ. પાણી ન જોઈએ. એક સેજ જ નાખવાનું, રસા પૂરતું સેજ. હા, કારણ કે જો અને આ ગુવારના શાકમાં મીઠું ઓછું જોઈએ. કારણ કે ગુવાર લાગે તમને એટલો બધો અને ચડી થાય થઈ જાય મીઠું. ભાજીમાં ગુવારમાં તમારે મીઠું પ્રમાણસર જોઈએ. કારણ કે ભાજી લાગે જાય આખી કાઠોડ ભરીને
અને ચડી જાય તો જરી કેવી થઈ જાય. જો આ કરો ને આમ આવી રીતના ચક્કા પોપટી કલરનું થાય. પોપટી કલરનું. આ નવું જોયું, આવો કોઈ જોયો ને. આ ઓલી આ ગુવાર વીણવાનો જ નહીં. ના ના વીણવો તો પડે જ ને. એમ નહીં કે ખરાબ હોય એ કાઢવાનો. નહીં, હેઠળના બીટિયા વીણ્યા ને બધાય. બીટિયા કાઢવા પડે. હા, આ તો ખાલી ચાચું નહીં કાઢવાનું. એક ઉપરની ચાચું નહીં કાઢવાની, બાકી બીટિયા તો હેઠળ તોડવાના. ઓકે. અને હવે આમાં છે ને લસણ વાળી ચટણી નાખવાની. લસણ વાળી ચટણી. આ તીખું ખાવું છે ને તે થોડી ચાજી નાખી. અને ગુવારના શાકમાં ધાણા જીરું નાખું કે લચકા જેવું રસું છે. ગુવારના શાકમાં ધાણા જીરું જાજુ ભાવે. આ ચા કાલે ચલાળાટ લાવ્યો ઈ જ છે ને. હા, કારણ મમ્મીએ કીધું કે ગુવાનું શાક તને બહુ ભાવે, બાપુજીને ભાવે એટલે કે લેતો જા. આવી રીતના થઈ ગયું. હવે અને આમાં પેલા પાણી. પછી આમાં પાણી તો એક થોડુંક જ નાખવાનું. બધો મસાલો ચોટી જાય. અને ગુવારના શાકમાં તમે લસણવાળી ચટણી નાખો ને તે જ્યાં પાણી નાખો ને લસણવાળી ચટણી હોય ને ત્યાં પાણી નાખવાનું. નકર તમારે ગુવારની ઓલી ગોળ લસણની ગોળીઓ શાક ચડી જાય તો એમ ન રહે. ગુવારમાં ચોટી જાય લસણ. ગુવારમાં ચોટી જાય એમ નહીં કરવાનું. જો એટલું એવું જ પાણી નાખવાનું તોય આગળ સરસ ચડી જાય. અને ગુવાનું શાક ને આ બીજું શું શું છે? દાળ ગુવારનું ભાત. શાક કરવાનું. આ ભાઈ હાટુ એટલો ભીંડો કરવાનો. ઈ ગુવાનું શાક તો ભાઈ કઈ ખાતો ભાઈ નથી. ખાતો નથી તો ભાઈ ની હાટુ ભીંડાનું ને દાળ ભાત. અહીંયા દાળ ઉકળી ગઈ છે ને ભાત ચડી ગયા દાળ પણ ઉકળી ગઈ છે. અને હવે આપણે છે. એટલું એવું જ પાણી નાખવાનું. એટલું પાણી નાખીને હવે કેટલી સીટી પડવા? આગળ 3 સીટી જ ચડી જાય ઘાયગા. બહુ પાણી નાખો ને તો ગુવારનું શાક પાણી નો પીવે. હા, અને પાણી એમનેમ રહે. 3 સીટી પડવા દેવાની એમને. આવી રીતના ગુવારનું શાક કરવાનું. ગુવાર ઢોકળી ની સરસ થાય. એકવાર આપણે બધાને ગુવાર ઢોકળીનું શાક કરીને રેસીપી દેખાડશું. અને ગુવારના શાકની બાબુ સીટી પડે તૈયાર થાય ત્યાં ભીંડા. હા, ભીંડા. આ જો અહીંયા ભાઈ હાટું એટલું આ ભીંડાનું શાક છે ને ખુલ્લું ચડવા દેવું પડે. ઝીણું સુધાર્યું હોય ને એટલે. હા, એમાં ખાલી હિંગનો જ વઘાર હોય ને. હા, એમાં અને ભાઈ લસણ ખાતો નથી. હા, લસણ ખાતો નથી. બાકી આપણે લસણ તો નાખી શકીએ. હા, તે આ ગુવાનું શાક લસણ વાળું કર્યું. અને ભીંડાનું શાક લસણ ભીંડાનું વગરનું. શાક લસણ વગરનું. એટલે એ મારે ઠાકોરજી ને આલે હા, અને ભાઈ ને આલે. આપણે ઠાકોરજીને લસણ નો ચાલે પાછું. હા, એટલે મારે 2 શાક તો કરવાના જ હોય. એક આપણે ઠાકોરજીને કાયમ, ધરવું હા. હોય ને થાળ. હા, કાયમ 2 શાક તો ફરજિયાત આપણે હોય જ. હા, એટલે આ લસણ વગરનું ખારે ભીંડાનું. અને ધીમે ગેસે ચડવા દેવું છે. માથા પાણી મૂકીને તો શાક કાળું થઈ જાય. ત્યારે ખુલ્લું ચડવા દે. પાણીથી ઢાંકો ને તો એ શાક કાળા કલરનું થઈ જાય ને આ લીલું લીલું રહે. હળદર, મીઠું અને મરચું. ના ના, ખાલી હળદર મીઠામાં. ખાલી હળદર, મીઠું. હા. ચટણી નહીં નાખવાની. એ હા ઉતારતી વખતે. પછી ઉતરતી વખતે નકર કાળું થઈ જાય નહીં. અને આમાં હવે પછી આખરે ટમેટા નાખી દઈશ. આ થોડું ઓલું થાય ને પછી હવે ધીમા ગેસે ચડવા હા. દેવાનું. આપણે ભીંડાના શાકમાં ટમેટા એડ કરી દીધા છે. અને હવે બાબુ આ દાળનો મસાલો કરો છો ને એમાં હા. ટમેટા અને મરચું નાખી દીધું. આ હળદર, થોડીક લાલ મરચું, આ ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર, મીઠું ને ખાંડ. આ રેગ્યુલર મસાલો નાખી 5 વસ્તુ જ નાખવાનું. આ ધીમે હળદર, ગેસે મરચું. ઉકળવા દેવાનું. હવે આ બધું મિક્સ થઈ જાય એટલે સીધો પછી વઘાર કરી નાખવાનો ને બાબુ. હા, હવે આનો ઉકાળવા દેવાનું. પછી રાઈ જીરુંનો વઘાર કરી નાખવાનો. હવે ધીમે ગેસે ઉકળશે. આપણે ભીંડાના શાકમાં મરચું નાખીએ છીએ. હા, તો 2 અને- ચમચી નાખવાનું કે આપણે આ નહીં, કાશ્મીરી ભાઈ છે ને બહુ તીખું ખાતો નથી. તોય 2 ચમચી છે કાશ્મીરી મરચું છે. આ કાશ્મીરી છે ને એટલે હા, એટલે ખાલી કલર આવે, તીખું ન થાય એમ. તીખું ન થાય. અને એને બહુ તીખું ન ભાવે. જો હવે આને છે ને આની માથે ડીશ મૂકીએ આપણે આ ચટણીની વાસ ન આવે ને એટલે એક સેજ જ પાણી નાખવાનું ભીંડાના શાકમાં. હા, થોડું એ બધું ચડી જાય પછી પાણી નખાય. નકર તમારે તીખણો ઓલો ભીંડો થાય. આ બધું ભીંડો ચડી ગયા પછી નાખવાનું ને પાણી. નકર તો ભીંડો આપણે કેરી આજે આજે મીઠા મીઠાવાળી નથી કરવી. મસાલા વાળી. આજે જો હળદર ધાણા જીરું મીઠું વાળું કરી નાખી. ત્યાં મારા મામા ત્યાં તો કાયમ મસાલા વાળી જ કરે. ચટણી, મીઠું પછી આમાં ને તેલ ધાણા. નાખે લોકો કે નહીં, તેલ ન નાખે. ચટણી, મીઠું ને ધાણા જેવી. હા જો આજે આપણે આજે એવી કરી નાખી. પછી આપણે કેરી પણ તૈયાર થઈ ગઈ છે. અને બાપુ રોટલી કરવાની છે કે રોટલા? કરવાના રોટલા ને રોટલી. બે કરવાના છે બંને એમ ને? હા હો.
આ જે ગુવારનું શાક છે ને હા હા એ એની હારે રોટલા, ભીંડાનું શાક હારે રોટલા આલે ને ગુવારની હારે રોટલા આલે. હા બંને સાથે આવે એમ ને હા તે રોટલા ને રોટલી જો આપણે બેયવાના. ચડી જાય બાપુ. અહીંયા આપણે બંને શાક ચડી જાય ને રેડી થાય ને દાળ પણ બની જાય ત્યાં હું દાદાને દુકાને બધો સામાન લાવો છે લઈ આવી દઉં. હા પછી હવે હારે જમવા બેસી જઈએ. બેસી જાય. તો ચાલો મિત્રો આપણે રસોઈ બધી રેડી થાય છે આપણે દુકાને જઈને દાદાને બધો સામાન લઈ આવી હવે દઈએ. બેન નથી હા. એટલે દાદાનો કારભાર તારે સંભાળવાનો. હા એ વાત સાચી. હવે બેન નથી એટલે બધું બેન દાદા. દાદાને લઈ આવે, મૂકી આવે હા. ને માલ લઈ આવે. હા એટલે હવે ચાલો હું જાઉં દુકાને અને તમે બધા પણ જોતા રહ્યો આપણે શું શું લેવી છે. હા, દાદાને બન્યા શું રહેજો. લેવું છે એ જરી પૂછી જોજે. હા મને બાબુનો ફોન તો તમારો ફોન આવ્યો તો તમારે શું શું ગામ માર્કેટમાંથી લાવવાનું છે? સોપારી લાવવાની છે, હા. પછી પેપ્સી લાવવાની છે, હા ઉનાળો આવી ગયો એટલે પેપ્સી તો આપણે દાદા બહુ વેચાતી છે ને. ઓરેન્જ, કાલા ખટ્ટા, હા લીલી અને સફેદ 4 જાતને લાવવાની છે. ઓકે તો આપણે ઉનાળો એટલે દાદા વેચાય ને આપણે શ્રીખંડ શરૂ કરી દેવો છે. શ્રીખંડ માત્ર ભાઈ બનાવવો પડે એટલે એ આપણું કામ નહીં. હા એ વાત સાચી. બહારથી લઈને રાખવી પાછો કેમિકલ વાળો આવે ઈ મજા નો આવે કા. મજા નો આવે. તો ચાલો તમને લઈ આવી દઉં હા, બધું લે. ગામમાંથી. બીજું શું શું લાવવાનું છે? બસ 2 જ વસ્તુ લાવવાની છે. હા હા તો ચાલો લઈ આવી દઉં. હા લઈ આવ. દાદા અહીંયા પેપ્સી ને સોપારી ને બધું લઈ આવી દીધું છે. તો આપણે હમણાં પેપ્સી 2 દિવસમાં પૂરી થઈ જાય નહીં? આ પેપ્સી હારી ઉપાડશે, 2 દિવસ ત્યાં પૂરી થઈ જાય. હા 2 દિવસ ત્યાં પૂરી થઈ જાય કારણ કે ઉનાળો પડે ને બધા બહુ જ આપણે તો અહીંયા બહુ તડકો પડે છે. હા અને આપણે બાબુ બાજરાના રોટલા ઘડાઈ જાય એમ ને? હા ગુવારનું શાક, બાજરાના રોટલા મજા આવી જાય બધું. અને દેશી ખાણું. હા દેશી ખાણું. આ તડકા થોડા થોડા પડે છે પણ આ શું છે ઝાર નાખીને દળાવું છે ને હા એટલે આપણે વાંધો ન આવે. હા. અને થોડોક બાજરો ખાવો તો જરૂરી છે. હા બાજરો ખાવો જરૂરી શરીર છે. માટે બાજરો ખાવો જરૂરી છે. અને આપણે સાંજે આજે કાંઈક શું આઈટમ બનાવવાની છે? ઓલા મુઠિયા ઢોકળા બનાવવા છે. આજે બાપુજીને જો ભાઈ પાણીપુરી નો ભાવે, હા પછી ચાઇનીઝ પંજાબી ઓછું ભાવે, બાપુજીને દૂધીના મુઠિયા ભાવે, ખાટિયા ઢોકળા ભાવે, હા. બાપુજીને બટેટા પૌવા ભાવે, એને એવું ભાવે. આજે સાંજે દૂધીના ઢોકળા મુઠિયા કરવાના છે. હા તે વાંધો નહીં. સાંજે આપણે ઢોકળા કરવીને તમે બધા બન્યા રહેજો. તમને દેખાડશું ઢોકળાની રેસીપી. રોટલા થઈ ગયા? રોટલી બાકી છે કે થઈ ગઈ? બાકી છે ઓજી. બાકી છે. હમ. ઓકે ને શાક તો બધું રેડી થઈ ગયું છે. હા તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને અત્યારે આપણે બપોરે ભૂખ લાગી છે તો બાને કીધું કે વઘારેલો રોટલો બનાવી દે બા. હા બા હા બસ. આજે આપણે વઘારેલો રોટલો મને બનાવી દો છો. હા, બાજરાનું. હા બાજરાનો વઘારેલો રોટલો. વઘારેલી રોટલી તો બધાએ સાંભળી હશે પણ આ વઘારેલો રોટલો. એ નો કોઈ વઘારે, હા ભૂકો કરી નાખવાનો. જોઈ શકો છો. પેલા રોટલાનો ભૂકો કરી નાખવાનો, પછી એને વઘારવાનો શેનાથી? લસણાથી. લસણ અને રાય રાઈ. નખાય, નો લહણ ખાતા હોય. લસણ લસણ જીરું નખાય. રાઈ. ઓકે જોઈ શકો છો તમે. તેલ નખાય. લ્યો. તેલ આવી જાય પછી લસણ હા, વઘાર કરી નાખવાનો. આપણે લસણ ફ્રાય કરવા નાખી દીધું છે. આ લસણ બા લાલ થઈ જાય ત્યાં સુધી બસ, નાખવાનું ને. હા, હા. પછી ધીમો હાવ કરી નાખવાનો. હા, યસ. આ મસાલો નાખીને બળે નહીં. હા. આ રોટલો માથેથી નાખવાનો બા કે પેલા બધો મસાલો નાખી દેવાનો? નહીં પછી. હું પણ નાખી દીધી છે ને હવે બા રોટલો નાખવાનો ને. હા લ્યો. જોઈ શકો છો તમે. ગેસ ધીમો કરી નાખવાનો. ધીમો ગેસ કરી નાખવાનો એમ ને બા? નકર બળી જાય. હા રોટલો બળી જાય. હવે ધાણા જીરું. હા
સવાદ પ્રમાણ મરચું તીખું ભાવતું હોય જાજુ નાખવાનું બસ ને એટલું. હા બસ બસ. અને હળદર પણ હોય. હા તો એમને થોડો હોય આપણે મીઠું નાખ્યું કે નહીં બા? નાખે આગળ. તો ઠીક હો, મને તો કઈ યાદ નથી. ના જરીક ખાંડ નાખવાની. હા થોડીક અમથી ખાંડ, એટલે થોડીક અમથી ખાંડ નાખો એટલે રોટલો આમ મીઠાશ પડતો લાગે. અને ચાલો બધા આવતા રહ્યો બાના હાથનો વઘારેલો રોટલો જરીક ખાવા. મીઠું આમ જો. શું કહો? થોડુંક અમથું મીઠું બા. રોટલા મીઠું નાખ્યું હોય ને આપણે હા નકર ખારો થાય. હવે એને હલાઈ નાખવાનો. બસ પૂરું. આમાં કાંઈ ન હોય બીજું. મજા આવે. હા રોટલો મજા આવે. લ્યો, બસ થઈ ગયો. રેડી થઈ ગયો આપણો રોટલો. રેડી. ખાંડ ગળી જાય ઘડીક હલાવી ને. હા ખાંડ રહી ને એમ ને. હા. તો ચાલો અહીંયા આપણો રોટલો બસ રેડી થઈ થઈ ગયો. ગયો છે. આવી જાવ બધા જમવા. બા બોલાવો બધાને. હાલો બાપા રોટલો ખાવા. બાજરાનો રોટલો બાએ વઘાર્યો એમ વઘારજો કોક. અરે બહુ સ્વાદ આવે. હા બહુ મસ્ત લાગે. તો ચાલો બધા આવી જાવ. તો બાપુ આપણે અત્યારની રસોઈ, સાંજના નાસ્તા અને રસોઈ બે એક જ છે એમ ને આજે? 6:45 થઈ ગયા છે અત્યારે. હા. તે આજે પાછું હમણાં ઓલો સાંજે દવાખાને જાવું છે ને, આપણે હા. કાકાની તબિયત બગડી ગઈ છે ને, કાકાની તબિયત બગડી ગઈ છે. એટલે તે વેલા હારે રસોઈ કરી નાખી. હા તમે કે આજે દૂધીના મુઠિયાની બપોરે આપણે વાત કરી હતી. હા આજે બપોર વાત કરી તો આજે દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાના છે એમ ને? હા જો આજે ત્યાં દૂધી ખમણી નાખું. હા પણ બાપુજી હારે ક્યાંક વૈયા ગયા. આ મારો હાથ હાથે દુખે છે, હા એવા. તો મેં કીધું ઈ આવે તો થોડી ખમણી દે. હા આજ બાપુજીના ફેવરેટ છે નહીં? હા એવા નહીં બાપુજી તમારા ફેવરેટ ને? પ્રોગ્રામ છે આજે. આજે દૂધીના ઢોકળા તમારા ફેવરેટ. તો સારું નકર તાર બાપુ તો થેપલાના છે. હા બાપુ થેપલાના બાપુને તો શોખીન છે હો. થેપલા તમે કાયમ આપો ને તો બાપુ કાયમ ખાય. હા. આ નથી દુખતો. હાથ દુખે છે એટલી ખમણી જો ને થોડી. હા ભાઈ થોડીક રહે તો કમળી નાય. કઈ બીજું કામ હોય તો કે કરવા લાગે. નહીં બીજું તો કાંઈ નહીં, આ દૂધી ખમણવી હતી. જો ને ખમણો ને બાપુજી આજે આપણે ક્યારેક હું લેડીઝ કામ કરતો નથી લાગતો બાપુ? તો હવે બેન નથી તે તમારે કરવા તો લાગવું પડે ને ભાઈ થોડું. હા એ વાત સાચી. લ્યો બાપુજી ખમણવા લાગો આજે. એટલું રહ્યું જ બટકું હમણાં. હા. રસોડામાં કઈ લાગો જ લઈ આવ્યો. ના ઈ તો હું આપણે રસોડા મસાલો બધો આપણે રસોડામાં કરી નાખીએ. હા આજે રસોઈ વેલા હાર માંડી દીધી નહીં બાપુ? નકર તો આપણે વિચાર આલે કે હું બનાવું શું નહીં. હોસ્પિટલ જાવું છે ને. હા હોસ્પિટલે જવું. કાકાને પણ અચાનક કેવું થઈ ગયું નહીં? કાંઈ નહોતું ને. હા. અરે અમે જુનાગઢ જઈને આવ્યા ત્યાં તો સવારમાં તેને બીમાર હતા. હા તો નહીં, નાખી ખમણાઈ છે ગઈ છે. અને બિયા જો બધા તરી ગયા છે. હા. ઉના જ બિયા છે. હા, પણ બિયા નો આપણે નાખાય. બિયા નહીં નાખવાનું. જો આ થઈ ગઈ હાઈ ક્લાસ લચકો. હા. હવે આની અંદર પેલા બધો મસાલો કરી નાખી. આમાં મસાલો પેલા કરવાનો એમ? પછી પછી મુઠિયા વાળી લેવાના. ઓકે. આપણે દૂધીમાં મરચા નાખી દેવાના ઝીણા કટિંગ કરીને નહીં? ઝીણા કટિંગ કરીને જો આ એક મરચું નાખી દેવાનું હા. અને પછી આ બધો મસાલો. પછી આ બધો મસાલો કરી નાખવાનો. તો આપણે આમાં મરચા સુધારીને પછી આનો બાપુ આ રસ કાઢવાનો ને? હા નકર તો બહુ ઝાઝા થાય. આમાં નહીં પાણી નાખી તોય તે એમાં લોટ બંધાઈ જાય. હા નહીં પાણી અને નાખો તોય ઈ એટલું પાણી ન કાઢું તો મુઠિયા આપણે 12 જણા ના થાય. હા 12 જણાના પાણી તો કાઢી જ નાખવું. પણ આવું કાળું કેમ છે? એ પાણી કાળું થઈ જ જાય. હા તો આમાં આપણે આ મીઠું તો એડ મીઠું કરી નાખી દીધું છે. દીધું. તે પછી ધાણા જીરું પાવડર, ધાણા જીરું પાવડર, પછી હળદર હળદર ને આમાં મરચું હળદર ને નાખવાની. આ મરચું થોડુંક નાખવાનું. આ તીખા મરચા બે નાખ્યા હા એટલે મરચું અને થોડું થોડું ઓછું. કાશ્મીરી મરચું અને ધાણા જીરું પાવડર અને ખાંડ નાખવાની. ખાંડ બધામાં બાય હમણાં રોટલો હા, વગેરે એમાંય એમાંય ખાંડ. જો આ ખાંડ નાખવાની. જો. અને ખાંડ નાખી દીધી તે હા. પછી સોડા નાખવાનો. એટલો સોડા નાખવાનો. નકર બહુ સોડા તમે નાખો ને હા. તો ઓલું થઈ જાય. તો અડધી ચમચી સોડા આ નાખવાનો. સોડા નાખવાનું કારણ બાપુ આ ઢોકળા ફૂલે અને પોચા થાય. જાળીવાળા થાય. અને પછી એ સોડાની માથે નાખવાનું લીંબુ. લીંબુ તે લીંબુ નાખો ને એટલે આથો આવી જાય. આમાં આથો લાવવો પડેલા બાના હા. ખાટિયા ઢોકળા બાના બધાયના ભાવે છે એની હા, જેમ. એમાં છાશ નાખીને આથો આવે ને આમાં લીંબુ નાખીને લાવવાનો. જો આવી ગયો આથો. હા. બિયા કાઢી નાખ્યા છે આપણે. હા, બિયા હાલો થઈ ગયું આ બધું. હવે આને મિક્સ કરી દેવાનું સારી રીતના. હવે આને પેલા આ બધું આમાં મિક્સ કરી દેવાનું.
હાથેથી જ સરખી રીતના થાય, બાકી ઈ ઓલા ચમચાથી કરવી ને બાબુ. ના, કરીએ ને ચમચાથી હા તો નો સારું થાય. હા, સારું ન થાય ને સારી રીતના મિક્સ પણ ન થાય. સાથે કલર આવી ગયો બહુ મસ્ત લાલ થઈ ગયો હા. હવે આની અંદર થોડોક જાડો લોટ નાખવાનો ચણાનો. ચણાનો અને થોડોક ઘઉંનો. હા. જો આ થોડોક જાડો નાખ્યો કરકરો. અને થોડોક ઝીણો બે નાખવાનો એમ. હા, અને આ ઝીણો લોટ છે આપણો. હા, ઝીણો લોટ ચણાનો. એમ કેમ બાબુ જાડો ને ઝીણો બે એ નાખવાનો? નકરું જાડે ઝીણા લોટનું તમે ગમે એ વસ્તુ કરો ને હા તો એ ચીકણું થાય. ઠીક, એટલે બે મિક્સ હોય એટલે ચીકાશ ન પકડે. ચીકાશ નો પકડે. અને હવે આમાં થોડોક આ ભાખરીનો નાખવાનો. ભાખરીનો ઘઉંનો પણ હા. નાખવો પડે. ઘઉંનો લોટ પણ નાખવાનો એમ કેમ બાબુ? એ ઘઉંના ને ચણા બાજરાના નાખીને તો થોડોક કાળા થાય. હા, કાળા આપણે થાય એટલે. ચણાનો જાજો નાખીએ હા. અને ઘઉંનો ઓછો નાખીએ. જો આલો થઈ ગયો. હવે આને મિક્સ કરી દેવાનું ને સારી રીતના. અને પછી આગળ ઓલી જાળી છે ને હા. એમાં આગળ કરી નાખવાના. લોટ પણ સારી રીતના બંધાઈ ગયો છે નહીં બાબુ? હા, અને જો હવે આમ પાતળા પાતળા વાળી દેવાના. મુઠિયા વાળી દેવાના. અને જો અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું છે. હા, અને અહીંયા આપણું પાણી પણ ગરમ ઉકાળવા મૂકી દીધું. ગરમ પાણી ને પછી આ જાળી જ સીધી મૂકી દેવાની ને હા, બાબુ? આગળ આ ચાયણી બરોબર એના માપની જ છે. હમ. કેટલા આ તો આ થાય બહુ જાજા થાય નહીં બાબુ? હા, તોય તે અત્યારે થઈ રહે એટલા થાય નહીં. એમાંય જો તમે આ મોટી દૂધી હોય ને એમાં પાણી ન કાઢો તો તમારે લોટ નાખ્યા જ કરવો પડે. આ નાખ્યા જ લોટ કરવો. કારણ કે પાણી હોય ઈ લોટ ને પી જાય. હા, જો આ કેવા થઈ ગઈ. હા. આ એટલું પાણી ન કાઢ્યું હોય તો આની અંદર કેટલું આટલું થાય? પાણી નો કાઢ્યું હોત ને તો આ કેટલા બધા ઢોકળા થાત. તો એ બાપુ હવે પાણી ઉકળી ગયું એટલે આ ઢોકળા મૂકી દેવાના એમ ને? હા, જો અડધી પોણી કલાક ચડે ને. હા, અત્યારે આપણે 7 વાગ્યા છે. આ તો 7:30 આગળ ચડી જાય. અડધી કલાક ચડવા દેવાનું. ઓલા ખાટિયા ઢોકળા જેમ અંદર નહીં મૂકવાના લોયામાં, ના ના, આ ઉપર મૂકવાના એમ ને તપેલાની. આ જો આમાં ક્યાંય વરાળ નહીં જાય. હા, બધી વરાળ. વરાળ આમાં જાહે. હા, રાખી દેવાની. હા, એટલે હવે ધીમા ગેસે ચડવા દેવાના. ધીમે ગેસે ચડવા દેવાની. આપણે આ ઢોકળા મસ્ત થઈ ગયા છે. ચડી ગયા હશે. સારી રીતે ચડી ગયા છે ને? અને હવે આ કેમ કટિંગ કરો છો કે આને વઘારવાના હોય? વઘારવા છે તો લીમડો ની નાખીને. આ ઢોકળાને પછી વઘારવાની એમ નો મજા આવે કા? અને મને વઘારેલા જ ભાઈ. આ બધાએ કોરા ખાઈ લીધા. હા, બાપુજી અને બાઈ ને દાદા ને આગળ ચા મૂકી દી ને એક ગેસે ભાખરી ના ઢોકળા. ચા ભાખરી ને મુઠિયા ઢોકળા. તો ચાલો બધા આવી જાવ ઢોકળા ખાવા. અને બાબુ અહીંયા આપણે ઢોકળા વઘારવા માટે રાઈ જીરું નો વઘાર. હા, ખાલી રાઈ જીરું ને લીમડો. બીજું રાઈ કાંઈ જીરું ને લીમડો. તલ નાખવો છે? ઈ આપણે બેન બહુ તલ નાખતી. મને હા, પાતરામાં તલ ભાવે, આમાં તલ મન નો ભાવે. હા, પાયલ બેન તલ બહુ નાખતા. પાત્રામાં બહુ જ નાખે ને આમાંય બહુ. એને તલ નું જર બહુ એને હતો. બહુ તલ ભાવે. એટલે આપણે અહીંયા રાઈ જીરું ને લીમડો. લીમડો. આ બીજું નવીન મન નો ભાવે. અને ઈ તો તલ મુઠા ને મુઠા નાખે. હા, મુઠ્ઠા ભરી ભરીને તલ નાખે. હા, વઘારાઈ ગયા આપણા ઢોકળા. બસ એટલું જ હોય. બસ એટલું. જોયું બાબુની ટ્રીક? તમે તપેલા ઉલાડી ઢોકળા વઘારે છે. મસ્તીના થઈ ગયા. મસ્ત વઘારાઈ ગયા ને હવે ચાન ભાખરી આની સાથે. આમાં ને મીઠું લાલ ને મરચાં. હા, લાલ મરચામાં મીઠું ને ચટણી ને એવું કાંઈ જ કાંઈ નહીં. નહીં. ઓકે. કારણ કે સંભારો જેવો ટેસ્ટી બનાવ્યો હોય મસાલો ઢોકળાનો. આ જરીક દાઢું પડે ને એ મજા આવે. છે ચડવા દેવાના આમ તેલ પી જાય. તેલ પી જાય. તો ચાલો આપણે બધાના ઢોકળા મસ્ત વઘારાઈ ગયા છે ને તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે બાબુના હાથના ઢોકળા તમને કેવાક લાગ્યા. અને તમે લોકો કઈ નવીન આમાં કરતા હોય હા, તમે લોકો નવીન કઈ કરતા હોય તો અમને તમે કોમેન્ટ કરજો. હા, જણાવજો એટલે ઈ રીતે અમે બનાવી. હા, તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમે ન્યુ આઈટમ શું શું બનાવો છો. આપણા વ્લોગ તો બધા USA થી ને નેપાળ થી ને બધા જોવે છે તો અમને જરૂરથી જણાવજો. હો બાબુ, આપણા વ્લોગ ત્યાંથી ને બધા જોવે છે. હારું હારું તે આમાં આપણે પછી બધાની રીત જુદી હોય તો હા. આપણે કોઈક દી એ રીતે બનાવશું. અમને જોવું ગમે ત્યાંનું નવીન ને તમને અમારું કાઠિયાવાડી દેશી જમવાનું અહીંયા જોવું ગમે. હા, અને હવે બાબુ મહિના દિવસની અંદર થોડીક મોટી કેરી આવે એટલે થોડીક આખી કેરીનું અથાણું, કટકીનું અથાણું બધાય થોડા થોડા અથાણા બનાવવાના છે. હા, આપણે નવા બધા અથાણા બનાવશું. એ પણ તમને રેસીપી શેર કરશું અને તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપણા ઢોકળા તમને કેવા લાગ્યા.